નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ માટે જે કાંઈ ટેસ્ટ લેવાનો છે એમાં ખૂબ અગત્યનો વિષય અંગ્રેજીના ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે પાર્ટ 1 ની અંદર ચર્ચા કરવાના છે. મિત્રો, પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી આપ કરતા હશો. આ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે ખૂબ આયોજનબદ્ધ આપણે તૈયારી કરવાની રહેશે. મિત્રો, પરીક્ષાનું માળખું ટૂંકમાં જોઈ લઈએ. તાર્કિક ક્ષમતાના 30 પ્રશ્નો, ગણિતના 30 પ્રશ્નો, પર્યાવરણના 20, ગુજરાતીના 20, અંગ્રેજી અને હિન્દીના કુલ 20. એમાં અંગ્રેજીના આપણે ખૂબ અગત્યના પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, કુલ ગુણ 120 અને 120 પ્રશ્નો આ પેપરની અંદર મિત્રો આવવાના છે. પરંતુ પરીક્ષા આપના માટે કઠિન નથી. મિત્રો, આપ સમયની સાથે ચાલશો તો આ પરીક્ષામાં સંપૂર્ણ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્રો, હવે પ્રશ્નોની ચર્ચા કરીએ. આપણે સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. There blank a ball. મિત્રો, એ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા સમજવાની છે. There blank a ball. Have, are, is કે as. શું જવાબ આવશે? મિત્રો, તમે આમ વાક્યમાં ગોઠવતા જશો તો તમને આઈડિયા આવી જશે. મિત્રો, તો there is a ball. Put your pen in your blank. Put your pen in your blank. Newspaper, bat, table કે કંપાસ. Put your pen એટલે તમારી પેન મૂકો. In your એટલે ક્યાં મૂકશો, કોની અંદર મૂકશો? ન્યૂઝપેપર, બેટ, ટેબલ કે કંપાસ? તો સાચો જવાબ શું આવશે? કંપાસ. This is an apple. This is an apple. It is blank. This is an apple. It is blank. Red, yellow, green કે પિંક? મિત્રો, તમને પ્રશ્ન પરથી ખબર પડી જ ગઈ હશે. એપલ છે તો શું જવાબ આવશે? રેડ. Which animal runs slow? Which animal runs slow? Tortoise, tiger, donkey કે cat? Which animal runs slow? મિત્રો, તમે પ્રશ્ન પરથી તમને જવાબ આવડી જ ગયો હશે. તમે વાર્તા પણ સમજ્યા જશો. શું જવાબ આવશે? મિત્રો, tortoise. Mayank is watching cartoon at blank. Mayank is watching cartoon at blank. Classroom, hall, home કે parking? Mayank is watching cartoon at blank. મયંક કાર્ટૂન જોઈ રહ્યો છે. કઈ જગ્યાએ? ક્લાસરૂમ, હોલ, હોમ કે પાર્કિંગ? તો હોમ. Who win the race? Who win the race? Tiger, tortoise, dog કે hare? Who win the race? રેસ કોણ જીત્યું? મિત્રો, તમને ખબર જ છે કોણ જીત્યું હતું? tortoise. Those are blank. Those are blank. અહીંયા PATOTO એટલે પટોટો, પોટોટો, પોટેટોસ કે પોટેટો? બરાબર. અહીંયા 4 સ્પેલિંગ અલગ અલગ છે. એમાં આપણે ધોઝ આર બ્લેન્ક, ધોઝ એટલે બહુવચન આપણે વાપરવાનું છે. બરાબર. તો સાચો જવાબ શું આવશે? મિત્રો, પોટેટોઝ. A farmer is blank. A farmer is blank. At the school, at the farm, at the post office, at the police station? એ farmer એટલે શું? મિત્રો, ખેડૂત. ખેડૂત ક્યાં હોય? તમને ખબર પડી જ ગઈ છે જવાબની. શું જવાબ આવશે? મિત્રો, એટ ધ ફાર્મ એટલે ખેતરે. ટીચર તો સ્કૂલ. ટીચર તો સ્કૂલ. મિત્રો, પરીક્ષાની અંદર ખાસ સમજવાનું કે પ્રશ્ન શું પૂછાયો છે. અહીંયા ટીચરની સામે શું આપ્યું? સ્કૂલ. તો ટીચર ક્યાં? સ્કૂલ. તો ડોક્ટર ક્યાં હશે? ડોક્ટરની સામે બ્લેન્ક આપેલું છે. તો શું કરશો? હોસ્પિટલમાં જવાબ આવશે, ફાર્મ આવશે, પોસ્ટ ઓફિસ કે બેંક? તો ટીચર તો સ્કૂલ, તો ડોક્ટર તો શું જવાબ આવશે? મિત્રો, હોસ્પિટલ. એપલ, બનાના, ગ્રેપ્સ. હવે શું આવશે જવાબ? મિત્રો, એપલ, બનાના, ગ્રેપ્સ. તો એના જેવું શું આવશે? બ્રિંજલ, કેરટ, પોટેટો કે મેંગો? એપલ, બનાના, ગ્રેપ્સ શું છે? મિત્રો, ફ્રૂટ્સ છે. તો આ 4માંથી ફ્રૂટ્સ કયું છે? તો મેંગો.
It is a big animal. It has 2 long teeth. It has 1 trunk. What is it? અહીં આપણે આને સમજીએ. It is a big animal. Big animal એટલે મોટું પ્રાણી છે. It has 2 long teeth. એને 2 લાંબા દાંત છે. It has 1 trunk. એને એક સૂંઢ છે. What is it? તે શું છે? Dog, tiger, elephant કે lion? મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે? Elephant. It is the festival of lighting blank. It is the festival of lighting blank. હોલી, દિવાળી, ઉત્તરાયણ કે શિવરાત્રી? ફેસ્ટિવલ ઓફ લાઇટિંગ એટલે પ્રકાશનો તહેવાર, પ્રકાશનો પર્વ એવું કહી શકાય. શું જવાબ આવે મિત્રો? દિવાળી. The sailor busy with blank. The sailor busy with blank. Selling, farming, driving કે teaching? મિત્રો આ શબ્દ પરથી તમને ખબર પડશે કે શું જવાબ આવશે. સેલર બીજી વિથ સેલિંગ, ફાર્મિંગ, ડ્રાઇવિંગ કે ટીચિંગ? તો સેલિંગ. A duster is useful in the blank. A duster is useful in the blank. Hospital, school, post office કે bank? ડસ્ટર યુઝફુલ એટલે ઉપયોગી ક્યાં છે? હોસ્પિટલમાં, સ્કૂલમાં, પોસ્ટ ઓફિસમાં, બેંકમાં. તો સાચો જવાબ શું આવશે? સ્કૂલ. A shepherd boy went to the blank. Shepherd boy એટલે કે ભરવાડનો છોકરો. Went to the એટલે કે ગયો, ભરવાડનો છોકરો ગયો. ક્યાં ગયો? તો જંગલ, ક્લાસરૂમ, માર્કેટ કે રિવર? ભરવાડનો છોકરો ક્યાં ગયો? જંગલ ગયો, ક્લાસરૂમ, માર્કેટ કે રિવર? તો સાચો જવાબ આવશે જંગલ. Who has a book? Who has a book? કોની પાસે બુક છે? સ્ટુડન્ટ, શોપકીપર, મર્ચન્ટ કે ફાર્મર? બરાબર. તો શું જવાબ આવશે મિત્રો? પ્રશ્ન પરથી તમને ખબર પડી જ ગઈ હશે. સાચો જવાબ આવશે સ્ટુડન્ટ. The milkman is at the blank. The milkman is at the blank. આનો જવાબ પણ તમને ખબર પડી જ ગઈ હશે મિત્રો. ઓપ્શન જોઈએ. જંગલ, ક્લાસ, યાર્ડ કે લેક? જંગલ, ક્લાસ, યાર્ડ કે લેક? શું જવાબ આવશે મિત્રો? યાર્ડ. How many cat has Munni? How many cat has Munni? મુન્નીને અથવા મુન્ની પાસે કેટલી બિલાડીઓ છે? 1, 2, 4 કે 7? તો સાચો જવાબ શું આવશે? 1. This is a parrot. The parrot is blank. હવે તો આ પ્રશ્નનો જવાબ પણ તમને ખબર પડી જ ગઈ હશે. This is a parrot. પેરોટ એટલે પોપટ. The parrot is blank. Red, yellow, green કે pink? શું જવાબ આવશે મિત્રો પોપટનો? ઓકે, ગ્રીન. This is Monu. This is blank bat. This is Monu. This is blank bat. Her, his, my કે has? આ મોનુ છે અને આ બ્લેન્ક બેટ એટલે કે શું કહેશો તમે? હિઝ. આ તેનો બેટ છે. લોંગ તો શોર્ટ, લોંગ તો શોર્ટ, તો ડે તો બ્લેન્ક. તો શું થશે મિત્રો? લોંગ તો શોર્ટ, લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું, તો ડે એટલે દિવસ. તો હવે શું થશે? હોલિડે, ટુડે, નાઇટ કે યસ્ટરડે? શું જવાબ આવશે મિત્રો? તમને ખબર પડી જ ગઈ હશે. નાઇટ. ડે એટલે દિવસ, નાઇટ એટલે રાત્રિ. I am 7. I am 7. This is blank book. I am 7. This is blank book. Him, my, his કે her? I am 7. મિત્રો તમે ગોઠવો છો. શું જવાબ આવશે? સરસ, તમને જવાબ આવડી જ ગયો હશે. This is my book. This is my book. I am 7. This is my book. વિદ્યાર્થી મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે ધોરણ 8 માટે, આ માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની આ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. નવા વિડીયો મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ તેમ કરાવડાવશો. હવે મિત્રો
સસારાના તમને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે. તમને સંદેશો આપે છે કે અત્યારે આપણે અંગ્રેજી પાર્ટ 1 ના પ્રશ્નોની ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછી આપણે અંગ્રેજી પાર્ટ 2 આ વિડીયોની અંદર આપણે મળવાના છીએ. મળીશું ને મિત્રો?